નમસ્કાર મિત્રો, તારીખ છે 2 માર્ચ 2026 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં અત્યારે ભાવ સરેરાશ છે અને મજબૂત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કોઈ મોટી અત્યારે જીરું બજારમાં તેજી મંદી દેખાતી નથી। ઊંઝામાં આવકો હવે કુલ વધી રહી છે। ખાસ કરીને રવિવારની વાત કરીએ તો રવિવારે 35,000 બોરીની આવકો થઈ હતી, જે શનિવારની આવકો નોંધાઈ છે। ખાસ કરીને જીરું બજારમાં હજુ પણ જે હોળી બાદ છે આવકમાં વધારો થશે અને આગામી સપ્તાહની અંદર સરેરાશ આવકમાં કોઈ મોટા ફેરફાર દેખાતા નથી। જીરું બજારમાં અત્યારે કોઈ મોટી માંગ નથી, પરંતુ બજાર જળવાઈ રહેશે તો આગળ ઉપર જીરું બજારમાં કોઈ નવી માંગ આવશે તો બજારને સુધારો લાવે તેવી પણ સંભાવનાઓ છે, નહીંતર તો ઘટાડો આવી શકે છે। ખાસ કરીને રવિવારે પાકના અંદાજ અમદાવાદ ખાતે ફિશની અંદર કોન્ફરન્સની અંદર મૂકવાના છે, જે પાકના અંદાજ સોમવારે વાયદામાં ઉથલપાથલ જોવા મળશે તેવી સંભાવનાઓ નિષ્ણાતો જણાવી રહ્યા છે। ખાસ કરીને બજારો અત્યારે ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે। ખાસ કરીને બેન્ચમાર્ક વાયદાની છેલ્લે વાત કરી લઈએ તો બેન્ચમાર્ક વાયદે છેલ્લે 190 રૂપિયાથી વધીને 22,195ની સપાટીએ બોલાઈ રહ્યો છે। આગામી દિવસોની અંદર માર્ચ મહિનાની અંદર જીરુના ભાવમાં આપણે ઉછાળો નોંધાય તેવી હાલ તો નિષ્ણાતો જણાવી રહ્યા છે અને નિષ્ણાતોના મતે માર્ચ મહિનાની અંદર જીરુના ભાવ 5,000 પ્લસ વટાવે તેવી ધારણાઓ રહેલી છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।